હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી બટાકાનું શાક બનાવીશું. તમે બટાકાનું શાક તો ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. આજે આપણે એકદમ નવા મસાલા સાથે કોઈ પણ ગ્રેવી બનાવ્યા વગર એકદમ ટેસ્ટી શાક તૈયાર કરીશું. આ શાક ફક્ત તમે 10 મિનિટમાં બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 3 ચમચી તેલ ગરમ કરી લઈશું અને તેની અંદર આપણે 500 ગ્રામ જેટલી નાની નાની બટેટી બાફીને લીધી છે તે ઉમેરી દઈશું. અહીંયા જો નાની બટેરી ન હોય ને તો તમે મોટા બટેટાના ટુકડા કરીને પણ લઈ શકો છો. હવે આ બટેકીને આપણે થોડીવાર તેલમાં સાતળી લઈશું જ્યાં સુધી તેનો હલકો કલર ન બદલાય. અહીંયા આપણે કોઈ લસણિયા બટેટાનું શાક નથી બનાવી રહ્યા, તેનાથી બિલકુલ અલગ કોઈ પણ ગ્રેવી વગર ફક્ત 10 મિનિટમાં તમે આ શાકને તૈયાર કરી શકો તે રીતે અને ખૂબ જ ટેસ્ટી શાક. મહેમાન આવે તો પણ બનાવશો ને તો પણ બધા તારીફ કરે તેવું આ શાક તૈયાર થશે. તો આ રીતે આપણે બટેટીનો કલર બદલાય ને એટલે આપણે બધી જ બટેકીને બહાર કાઢી લઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું અને ત્યારબાદ આમાં વઘાર કરી લઈએ. તો વઘારમાં સૌથી પહેલાં થોડુંક આખું જીરું ઉમેરી દઈશું, તેની સાથે થોડી હિંગ અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. ત્યારબાદ એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી આપણે આ ડુંગળીને થોડી વાર સાતળવાની છે જ્યાં સુધી આનો હલકો કલર ના બદલાય, લગભગ 1 મિનિટ સુધી. 1 મિનિટ બાદ તમે જુઓ કે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો હવે ગેસને સ્લો કરી દઈએ અને આની અંદર આપણે થોડુંક લસણની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં 8-10 લસણની કળીને ખાંડીને લીધી છે. હવે લસણને આપણે થોડીવાર તેલમાં સાતળીશું જ્યાં સુધી લસણની સરસ સુગંધ ના આવે અને તેની કચાશ ના દૂર થઈ જાય. તો લગભગ અડધી મિનિટ સુધી મેં આ જ રીતે લસણને સરસ સાંતળી લીધું છે અને અત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવવા લાગી છે. તો હવે આપણે આમાં એક ખાસ પ્રકારનો મસાલો નાખીશું જેનાથી આ શાક ફટાફટ તૈયાર થશે અને ગ્રેવી જોરદાર બનશે. તો આ મસાલો બનાવવા માટે આપણે એક વાસણમાં 1 કપ જેટલું દહીં લઈ લઈશું. અમે મીડિયમ ખાટું દહીં લીધું છે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં સૌથી પહેલાં આપણે થોડી હળદર ઉમેરીશું, થોડું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને એટલા જ પ્રમાણમાં કાશ્મીરી મરચું લઈશું. કાશ્મીરી મરચાંથી કલર સરસ આવે છે એટલે મેં નાખ્યું છે, જો ના હોય તો સ્કીપ કરી શકાય છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અહીંયા મારું સિંધો મીઠું છે ને એટલે મેં થોડુંક વધારે જ ઉમેર્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે દહીંમાં મિક્સ કરી લઈશું. તો તમે જુઓ એકદમ સરસ આ રીતનો આપણો મસાલો તૈયાર છે. તો આ મસાલાને આપણે વઘારની અંદર ઉમેરી દઈશું. અહીંયા આપણે દહીંમાં બધો મસાલો નાખ્યો છે એટલે દહીં જરા પણ ફાટશે નહીં, તો એ વાતનું ટેન્શન જરા પણ નહીં લેવાનું. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે દહીં મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ જેથી કરી દહીં ફાટવાના ચાન્સીસ ના રહે. તો આપણે આને પહેલાં એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય દહીં એટલે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું અને બરોબર રીતે મિક્સ કરીશું. જેમ જેમ તમે મિક્સ કરશો ને તેમ તેમ તમારું જે મિશ્રણ છે તે થોડુંક પાણી છોડશે, કેમ કે દહીં ગરમ થાય એટલે થોડુંક તે પાણી છોડતું હોય છે. તો બસ મિક્સ કરી આને થોડીવાર ઉકળવા દેશું. તો તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ ઉકળી ગયો છે. તો એકવાર મિક્સ કરી લેશું આને અને હવે આપણે આની અંદર થોડુંક પાણી ઉમેરીશું. બહુ વધારે પાણીનો યુઝ નહીં કરીએ, ફક્ત અડધો કપ જેટલું પાણી. તો મસાલો બનાવ્યો હતો ને એ જ વાસણમાં મેં થોડુંક પાણી લઈ આમાં ઉમેરી દીધું છે અને બરોબર રીતે મિક્સ કરી લેશું અને હવે આ ગ્રેવીને આપણે એકદમ સારી રીતે ઉકળવા દઈશું. તો બસ આ રીતે આપણો રસો ઉકળી જાય એટલે આપણે આની અંદર બાફેલા બટેટા ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. આ શાકમાં આપણે પાણીનો ખૂબ જ ઓછો યુઝ કર્યો છે, લગભગ અડધા કપ જેટલું જ પાણી નાખ્યું છે, તો બહુ વધારે પાણી આપણે નહીં ઉમેરીએ. બસ હવે આને ઢાંકી લગભગ 2-3 મિનિટ મીડિયમ ગેસ પર ચડવા દઈશું. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ પ્રોપર છે. વચ્ચે મેં એકાદ વાર આને મિક્સ પણ કર્યું હતું. તો ખૂબ જ સરસ આપણું બટેકીનું શાક બનીને તૈયાર છે. તો ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને ગેસને હવે બંધ કરી દઈએ. તો ખૂબ જ સરસ આ બટેકાનું શાક બને છે. એકદમ સિમ્પલ શાક પણ એટલું ટેસ્ટી લાગે છે ને કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસિપી કેવી લાગી.